અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રાનું સીએમએ પહિંદ વિધિ કરી પ્રસ્થાન કરાવ્યું। સાથે જ પ્રથમવાર ભગવાનને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું। રથયાત્રાને લઈને આજે સવારના 4 વાગ્યાથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે। મંગળા આરતી સાથે આજના રથયાત્રા દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચી ભગવાનની મંગળા આરતી કરી હતી। આ સાથે મંદિર ખાતે હાજર સાધુ સંતોના આશીર્વાદ પણ લીધા। આજની રથયાત્રામાં 18 ગજરાજ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડ બાજાવાળા જોડાયા છે। હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ સંતો પણ મોટી સંખ્યામાં જોડાયા છે। આ સાથે www.jagannathji.ahd.org વેબસાઇટ પર ભક્તો ઓનલાઈન રથયાત્રાના દર્શનનો પણ લાભ લઈ શકશે। ખાડિયા વિસ્તારમાં 3 ગજરાજ બેકાબુ થઈ ગયા હતા, જો કે તરત જ સ્ટાફ દોડતો થયો અને થોડીવાર માટે રથયાત્રા રૂટ પર દોડધામ મચી ગઈ હતી। અન્ય 2 હાથીની મદદથી બેકાબુ હાથીને કાબૂમાં લેવાયો હતો। દરેક પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ભગવાન જગન્નાથ એ દરિદ્ર નારાયણ શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે। આજે માનનીય વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે, એ સંકલ્પ પૂરો કરવા માટે હમ સૌ ગુજરાત, વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે આપણને સૌને ભગવાન જગન્નાથ ખૂબ શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના પણ કરી છે। આજે જ્યારે 148મી રથયાત્રા નીકળી છે, ત્યારે સરકાર અને પોલીસ તંત્રએ ભક્તજનોને દર્શન માટે કોઈ તકલીફ ના પડે એવી ખૂબ સરસ વ્યવસ્થાનું પણ આયોજન કરેલું છે। ખૂબ સારી રીતે ભગવાન જગન્નાથની યાત્રા એ કોમી એકલાસથી નીકળી છે અને ખૂબ સારી રીતે પૂર્ણ થશે। આજે જ્યારે કચ્છીઓનું પણ આ નવું વર્ષ છે, ત્યારે દેશ વિદેશમાં રહેતા કચ્છી પરિવારોને પણ આજના વર્ષે નૂતન વર્ષા અભિનંદન પાઠવું છું અને આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે દરેક જણની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે। જય જગન્નાથ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।